અમેરિકી સેનાને યુરોપમાંથી એક પછી એક દેશ બહાર કરી રહ્યા છે. સૌથી પહેલા સ્પેન એ અમેરિકી વાયુસેના માટે પોતાનું એર સ્પેસ બંધ કરી દીધું. એટલે કે અમેરિકી લડાકુ વિમાન અથવા B-2 સ્ટેલ્થ બોમ્બર કે C-135 સ્ટ્રેટો ટેન્કર્સ જેવા મોટા વિમાનો હવે સ્પેનમાં રોકાઈ શકશે નહીં કે તેના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ શકશે નહીં. આ અમેરિકા માટે મોટો ઝટકો છે કારણ કે ઈરાન સુધી પહોંચવા માટે યુરોપમાં રિફ્યુલિંગ જરૂરી છે. સ્પેન પછી થોડા કલાકોમાં જ ફ્રાન્સે પણ અમેરિકી વાયુસેના માટે પોતાનું એર સ્પેસ બંધ કરી દીધું. ફક્ત સૈનિક વિમાનો જ નહીં, પરંતુ અમેરિકાના કમર્શિયલ વિમાનો જે હથિયારો લઈ જતા હતા, તેમને પણ પ્રતિબંધિત કરી દીધા. ટ્રમ્પે આને ધોકો ગણાવ્યો. ત્યારબાદ ઇટાલી અને સ્વિટ્ઝરલેન્ડે પણ અમેરિકી વાયુસેના માટે એર સ્પેસ બંધ કરવાનો નિર્ણય લીધો. આ પછી અમેરિકા માટે વધુ મોટો આઘાત આવ્યો. પોલેન્ડે અમેરિકાને પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમની મિસાઇલ આપવાનો ઇનકાર કર્યો. અમેરિકા ઈચ્છતું હતું કે પોલેન્ડની મિસાઇલ્સને અરબમાં પોતાના ડિફેન્સ સિસ્ટમમાં વાપરે, પરંતુ પોલેન્ડે કહ્યું કે યુએન યુદ્ધ અને રશિયાની ધમકીઓ વચ્ચે તેઓ પોતાનું રક્ષણ નબળું નહીં કરે. બ્રિટન, જે અમેરિકાનો સૌથી જૂનો અને મજબૂત સાથી માનવામાં આવે છે, ત્યાંના પ્રધાનમંત્રીએ જાહેરમાં કહ્યું કે અમેરિકાનો યુદ્ધ છે અને બ્રિટિશ લોકો હવે અમેરિકાના યુદ્ધોમાં પોતાની જાન નહીં આપે. સરકાર અને વિરોધ પક્ષ બંને આ મુદ્દે સહમત છે. આ બધું દર્શાવે છે કે યુરોપમાં અમેરિકાનો પ્રભાવ ઝડપથી ઘટી રહ્યો છે. ઘણા વિશ્લેષકો કહે છે કે આ યુદ્ધ પછી નાટો તૂટશે અને યુરોપ પોતાનું અલગ યુરોપિયન નાટો બનાવશે, જેમાં અમેરિકા નહીં હોય. અમેરિકાની વિશ્વ સુપ્રીમસી હવે ખતમ થતી દેખાઈ રહી છે, અને તેનું મુખ્ય કારણ છે ટ્રમ્પનો અહંકાર. શું તમે ઈચ્છો છો કે હું આને વધુ સંક્ષિપ્ત મુદ્દાઓમાં બુલેટ પોઈન્ટ્સમાં રજૂ કરું જેથી વાંચવામાં સરળતા રહે?